મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. શું થાય છે? એવું છે? બેસાડો તમારી છોકરી તમને બેસવાનું કહે છે. તો આજે તો મોટી બેની તબિયત ખરાબ. શું બનાવો છો તમે? મેથી બટેકા. ના ફોલવાનું છે, ફોલવું પડશે. તો તમે શાક કરો તો હું રોટલા કરી નાખું. 10 વાગે ઉઠે એ માણસો કે બીજી વાર એટલે ઊંઘી જવાતું હોય. તો કાલે મેં છે ને આ વોલપેપર મંગાવ્યું હતું પાર્સલમાં, એ આવી ગયું આપણું. અને આ છે ને અહીંયા આગળ લગાવવાનું, કેમ કે આ બધું કેવું થઈ ગયું અહીંયા આગળ કારું કારું. એટલે વોલપેપર અહીંયા આગળ લગાવી દઈએ. તો જુઓ, આજે તો 1 વાગી ગયો અને આપણે જમવાનું બનાવીને જમી લીધું છે. મક્કી બેની તબિયતમાં કંઈ સુધારો નથી, એટલે આજે કામ તો મેં મોટી બેને જ કર્યું. અને કામમાં એને વાસણ ઘસાઈ ગયા, કચરા પોતું થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા, સૂકવાઈ ગયા. અને હવે છે ને વિચાર છે બગીચાનું કામ કરવાનો. તો કોઈ કામ કરી નાખીએ. હું તો કંઈ કામ કરવા લાગતા નહીં, એટલે મારે હવે શું કરવાનું, બધું મારે એકલીને ક્લીન કરવું પડશે. મારા બધું ખોદ કામ કરવું પડશે ને. પાણી અંદર ઉતરતું નહીં ઝાડવામાં, આમ પથ્થર જેવી જમીન થઈ ગઈ બધી. એ તું કર, હું મોબાઈલ પકડી રાખું, તું કામ કરે ને એ વિડીયો બનાવતા. ગાઈસ શું કરવાનું? અરે ઓય મેં તમને વસ્તુ બતાવવાનું તો ભૂલી જ ગઈ. તું જામફળ બતાવી તું ને, એ તો હજી નાનચકડું જ છે. રહેજો નહીં. આ શું થયું? હે ભગવાન, હું તો સપના જોતી હતી કે જામફળ મોટું થઈને ખાઈશ, તો આ તો તૂટીને હાથમાં આવી ગયું. તમને કેવી ખબર તૂટી ગઈ? તમે બગીચામાં આવ્યા હતા? અરે બગીચો 5 ઝાડવાનો હોય કે 2 ઝાડવાનો બગીચો, એ બગીચો કહેવાય. કચરો કેવો થઈ ગયો. તો બધું કામ મારે આજે કરવાનું છે. આ ઝાડુ અંદર હતું ને તો હું બહાર કાઢ લાવીએ ને તે કુંડા મૂકીને. એક આ કુંડામાં છે, એક આ હે, બીજું ક્યાં જ્યું? એક તુલસી અને 2 કુંડા હજી પડ્યા, પણ બીજા ઝાડવા લાવવાના બાકી મારે. લાવ હું બધું કરી નાખું. હું તો કામ કરવા જઈને તો મને કીધું કે તારાથી નહીં થાય, તને નહીં આવડતું, એમ કરીને મારા પાસે ને કદારો લઈ લીધું અને જાતે જ મંડી પડ્યા. જો બધું જ કામ કરે છે, મારી પાસેથી કામ લીધું જ છે, તો આખા બગીચાનું કામ જાતે જ કરવું પડશે. શું કીધું? તારા બગીચામાં બહાર કેટલી લાગે? 3 ઝાડવા. 3 ઝાડવા નહીં. અને આ ફેલાઈ ગયું છે ને આખું, એને કમ્પ્લીટ બાંધીને કરવું પડશે. તો કચરો બહાર કાઢી નાખવાનો. બસ મબલીનો 10 માળો. લ્યો ક્યાં નાખ્યો કયો? તો આપણે તો 2 મિનિટની સાફ સફાઈમાં થાકી ગયા. પાછો આવ્યો આસુનો વારો. બધું વ્યવસ્થિત હમું કરજો અને થાકી ના જતી, બરાબર? પેલી બોલે આ વ્હીલ ના લાવ્યો હોત ને સારું હતું. એક વેલે તો આને બતાવી છે વિડીયોમાં. આવી વ્હીલ નહીં લાવવાની ભાઈ. આ આખી ફેલાઈ ગઈ. બધા ઝાડવા બગાડી નાખ્યો. પાછું મને નહીં ગમતી, બધા ઝાડવા ભાગી નાખે. એ મેં જોજે, આ તો કેવું કર્યું, બધું ભાગીને પાડી દીધું એ વેલો. અને ગમે એમ કાપીએ ને તોય થઈ જાય. સારું ચાલ, તું બધું સાફ સફાઈ કરી નાખ. અને એવું બધું લીલું લીલું ના કાપી, મારો જીવ ભરી જાય બુડી. ના, આનું તો ફૂલ આવે ને નહીં કાપવાનું. આનું નતું આવતું. હા, આનું ફૂલ આવે હને તો બધે. કોઈ નહીં કાપવાનું. એવું જે નમી ગયા ને, નમીલાય નહીં કાપવાના. મને આ કાચ લાગી જાય તું ઝાડવા કાપે ને. એવું નતું, નમી ગયું તું તો પછી બધું હું કહું કાપી વાર. તારે રિસેસ પડી? હા. હવે જવાનું સ્કૂલે? હા, જજે ને દત્તલીન પાસે. ના તો જવાનું કારે? હા, ગ્રુપમાં બેહવાનું, કડિયા પાકા કરવાના. ઘડિયા પાકા કરવાના. એવું કેટલા લગીને આવડે ઘડિયા? ને 12 નો આઈ 13 નો બાકી. ચંપલ મારા પહેરી જાય. મારા પહેરે ચંપલ એને છો? ગમે. હા, આ સામેના ચંપલ મસ્ત છે. એવું બરાબર. હવે મને આવા આ સમય જોડે હાડીઓ હારી પહેરી જાપ નિશાળમાં. બધું મારું બોટલે મારી લેવી હોય, ચંપલ મારા છે. આ કાપી નાખો પછી. ના ભાઈ, જાંબુડો થવા દે ને તને. ભલે 25 રહ્યા, ઝાડવા તો નહીં કાપવાના. તો વાગી ગયા 4. હજુ તો અહીં ચા બનાવવાનું ઠેકાણું નહીં. ક્યારે ચા બનાવીશ તું? બનાવું હજુ અડધો કલાક તો ચામાં થશે. હમણાં હાલ જ ઉઠી હોય તો એવું 2 વાગે જ.
બોલ. બહુ અને ઉગે તો ઝુંગા મળે કે ના મળે મકીન મટ્યું નહીં હજી ના પાડે અરે ચા જઈ હાલ દવાખાના જતા આવીએ હા ટાઈમ ખાઈ લે શું દવાખાને લઈ જઈ તારે એટલે નહીં ખાધો ને આજ તો કઈ શું નહીં કાતો હમણાં આટલું ખાઈને બેઠી કોડા ખાવા તાવ તો આવે એટલે ખાવા તો ભાવ જ નહીં એવું થોડું ત્યાં કઈ મોટું લાગે તાવ હોય એવું ભગવાન તાવ આવ્યો હે એ તારો સ્વભાવ કાયમ આવો ને આવા જ રહે મારે શીખવાડી હોય તાણે એમ કે એવું બોલે જો તે મારી મમ્મીએ તો શીખવાડી જ છે ને મન હું વાત હવે કેમેરો ચી બાજુ લઈને ફરું આમનો ફરું ખાવ એલી હા હા હુવાનું એ મારે તો હે ને બબુ ઊંઘે ને તો ઊંઘાય ને બબુ જાગે ને તો જગાય કાલ આખો દિવસ નથી ઊંઘે તો કાલ આખો દિવસ મેં નથી ઊંઘી અને આજે ઊંઘી એટલે ઊંઘી ગઈ એટલે બપોરનો વાદ હા તે તો ના હું તો હું જાઉં ગોહિન વાદે બપોર હોઈ જાવ ને હા અલી ચાઈ આવું હો આ તો કામ કરી કરી તૂટી જાય તો બીમાર થઈ ગયા હોય તે શું કામ કરી મમ્મી તારે હા ઘડીક થઈને ઈશારો કરે કે આટલું ખાય છે ને કે તાવ આવે એવું શું નહીં કહી રહીજો આપણને એ મારું દૂધ તો તમે કામ દખ જ બાકોનું કામ હે તો પણ કંટાળી જતી હોય નહીં તમે હે તમે નતા કાલે હું નથી એટલે કામ પતી ગયું તું કે અને તમે હતા ને એટલે 2 વાગ્યા અને તમે મારું નામ લેવા કે આ સાથે હોય ને એટલે 2 તો વાગ્યા કશા વાંધો નહીં જો કાલ બપોરે હે ને બબુ ગલ્લે મૂકી દેવાની હા બટા એ જો યો દર્દ નહીં ગયો રહી ગયો જાવા છે દૂધ જાતો ના તું તો ચા પણ અંદર ના ખાલી પકડવા 20 રૂપિયા આપ્યા હતા તો આ તો ગલ્લો લઈને બેસી ગઈ કે મારા ગલ્લામાં પૈસા નાખવાના આવડે નાખતા હે આવડે તો હે નાખી દો પાહી કે હે નહીં તો આજે તો મક્કી બેન બધું કામ મારા ભાગ આવી ગયું અત્યારે વારવાનું પણ મેં વાર્યું અને કપડાં હું જ વારું છું કેમ કે હજી મેં તાવ ઉતર્યો નહીં એટલે ઊંઘી રહ્યા છે તો એક બાજુ મેં ચોરા મેકી દીધા ખીચડી મેકી દીધી ભાત મેકી દીધા અને કપડાં વાળું હવે બા કે મારા માટે ચા બનાવી એટલે હે ને બા માટે ચા બનાવી દઉં ચા બનાવીને પછી પેલા ઘર બાજુ હું જાઉં આ તો હવાની આંટો મારવા જઈને હું એ પહેલાં બા માટે ચા બનાવી દઉં કપડાં કેટલા બધા હતા વારવાના તો મેં તો બા માટે ચા ઉકળવા મેકી દીધો ને બા તો અહીં ચા પીવા અને આ શું બાફી તુવેરો બાપી ફૂલી હવે અને આ શાક બનાવવા ફૂલી બરાબર શાક બના અને ખાવી હતી એટલે સીઝન ની પ્યાલી સીઝનની પહેલી તુવેરો બાફી તુવેરો બાપી તો બા પોચી બહુ ના લાવવાની ખાવી હોય લઈ જાઓ હમણાં લઈ જાઉં બબડી ના દે બબડી ખાવાય ભાવે એ ખાઈને જાય એનું ભીડા રહી ને નહીં જાય કૂતરા વાહન થઈ જાય એટલે નહીં રહેતી ઓવે ચાલ જો તો કારી કારી ચી થઈ જી આ ચૂલો હોય એટલે આ બાજુ રાખી ના થાય અહીં રાખ્યો ને આટલા તો પાછું કારું ના થાય પણ હવે આ ભાગી જ હવે કાઢવા મહિનો વધારે શિયાળાનો સાચી વાત છે પતી ગયું એટલે તો ઓટો નહીં હમ કર્યો નિશાલ તો અને આ જુઓ આવી ગયા છે મેન સાહેબ અમારા 3 વાગે ઊંઘી ગયા હતા એટલે અત્યારે ચા પીવે છે સાંજના 6 વાગે થાકી જવાય પાણી ચાલતું હતું ને ખેતરમાં એ જેવી જમવાનું થઈ ગયું ને મેં બનાવ્યું છે આજે ચોરાનું શાક હજી ખાય જ છે અને બીજું બનાવ્યું છે ફુલેવર વટાણા અને બટેકા પછી ખીચડી તે ભાત અને લોટ બાંધી મેકી દીધો છે તો આ દીવાબત્તી કરી લઉં મારે શ્રીફળ ચડાવવાનું છે ચડાવી લઉં અને પછી રોટલી બનાવી શું કામ કર્યું તે વાસણ. વાહન કે વાસણ વાહન ને વાસણ વાસણ ઘસ્યા ઓકે ચલો દીવાબત્તી કરી નાખું શ્રીફળ બતાવી દઉં જય માતાજી આ રીતે હોવું જોઈએ અને પછી ઓકે બેને સવારનો તાવ આવતો હતો એટલે આપણે ઉપરોર દવાખાને આવી ગઈ ને લઈને દવાખાને આવવું પડે ને ફેર ના પડ્યો એટલે
તમારે દવા લેવાની આપણે દવા લેવાની હોય કોઈ દિવસ લઈ લો ને હવે ના આપણે ખાલી હંગાત જ આવવાનું હોય ગમે ત્યારે તમે હંગત નહીં આયા અમને લઈને આયા પણ હંગાત જ આવે ને મતલબ બાબુ જઈ બહાર ભાઈએ કીધું તો એમ તો ચલો રજા લઈએ 63 ચલો 63 વખતે આપવાના તો આપણે દવાખાનેથી આવી ગયા ઘરે અને હવે રોટલી બનાવવાની બાકી છે તો ફટાફટ રોટલી બનાવી લઈએ પછી આપણે જમી લઈએ તો આપણે આવી ગયા છે હનુમાન દાદાએ દર્શન કરવા ચલો હવે દર્શન કરી લઈએ પહેલા આપણે જય હનુમાન દાદા બ્રશ લઈને મારા માટે આ વ્હાઈટ લઈ લે ને એ નહીં હારા આવતા તમને નહીં ફાવતા એ સારું તો લઈ લે બોલો એ રોદે નહીં ફાવે સંતુર કરી નાખો સંતૂર આ સરસ સવારે સમય લઈ લીધું બધું હાઉ પાવેલા નથી સાબુ જોઈ